ખેડબ્રહ્મા તાલુકા ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ કેન્દ્ર સરકાર દ્વારા વધારે રાસાયણિક ખાતરના ભાવથી ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે સતત વરસાદથી ખેતીના પાકો બે વખત વાવવા છતાં ખેડૂતોનો પાક ઉગેલો નથી, જેથી ખેડૂતોને પડતા પર પાટું મારવા જેવો ઘાટ થયો છે અને વધારામાં રાસાયણિક ખાતરમાં ભાવ વધવાથી ખેડૂતોનું બજેટ ખોરવાઈ ગયું છે, જેના વિરોધમાં ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલ મિટિંગમાં મોટી સંખ્યામાં કિસાન ભાઈઓ એકત્રિત થયા હતા અને ભાવ વધારા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા ભાવ વધારાના વિરોધમાં રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી રેવન્યુ સર્કલને આવેદનપત્ર આપી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા અવાજ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે એપીએમસી ચેરમેન હીરાભાઈ, તાલુકા પ્રમુખ જશુભાઈ, મંત્રી અરવિંદભાઈ, કોષાધ્યક્ષ રેવાભાઈ અને પૂર્વ મંત્રી દિનેશભાઈ તેમજ સચિવ ખેતી પ્રમુખ રવજીભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જિંદાબાદ.